કે આજે વૃદ્ધોની વ્યવસ્થા માટે વાહન પણ તમને મંદિર સુધી લાવવા દે છે, તો ખાસ વિનંતી કે રસ્તાની વચ્ચે કોઈ વાહન ઊભા ન રાખતા, આપણે કોઈને અડચણ ન થાય એવી રીતે રસ્તામાં ઊભા રહીએ, હાલતા ચાલતા રહીએ. માતાજી બધાની મનોકામના પૂર્ણ કરશે. આ 30 વર્ષના અનુભવ પછી આજે ખૂબ સારો વરસાદ થયો છે, ખૂબ સારો વરસાદ થયો અને જરૂર હતી ખેતીમાં. એવા સમયે આ કાચું સોનું વરસ્યું છે. કાલે માતાઓએ સોનો ઠાર્યો એમ આજે ધરતીને શીતળા માતાએ ટાઢી કરી દીધી. તો માતાઓના આશીર્વાદ પણ ભેળ્યા કે જેમ સોનો ટાઢો છે એમ આજે શીતળા માતાએ ધરતીને ટાઢી કરી છે. તો શીતળા માતા સૌની મનોકામના પૂર્ણ કરે એવી સૌને શુભકામના. જય જય શીતળા માતા. ભાવનગર મોટું મંદિર શીતળામાનું. આજે શીતળા સાતમના તહેવારે સવારે ખૂબ સારો વરસાદ હતો અને સંખ્યા મર્યાદિત હતી, પણ હવે જે વરસાદે વિરામ લીધો એટલે દર્શનાર્થી, કેમ કે અમારા વર્ષો જૂના અનુભવ મુજબ ખીચા મારે લેવાની છે એમનો માનતો. આ મેળો બહુ મોટો છે, ચાલુ ગાડીએ ઉતારવી તૂટી. વરસાદના કારણે માણતો નથી, 5 કિલોમીટર દૂર ગાડી મૂકવી પડે એટલું ટ્રાફિક હોય.